is the second session of chapter number 5, preventive maintenance. In last session we have discussed the periodic maintenance, in which we have seen the advantage of preventive maintenance, repair complexity, and basic things which we will do for the periodic maintenance, advantage of periodic maintenance. Okay, now we will study about the preventive maintenance. Okay, which is quite similar with the periodic maintenance, just little different is little difference between preventive maintenance and periodic maintenance. Okay, so we will see about it. Okay, let me move further and see the objective of this preventive maintenance. Okay, so first we will see the concept of preventive maintenance. Okay, આપણે જોશું કે બેઝિક પ્રિન્સિપલ શું છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું. ત્યાર પછી જોશું આપણે સ્ટેપ્સ ઇન્વોલ્વ ઇન અ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, क्या સ્ટેપ ઇન્વોલ્વ કરવામાં આવે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટે. ત્યાર પછી આપણે એક કેસ સ્ટડી જોશું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું. બરાબર છે. એકચ્યુઅલી બુકમાં આપણને ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ છે એના પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ આપેલા છે, જેમ કે ડીજી સેટ છે, પછી કમ્પ્રેસર્સ છે, પમ્પ્સ છે. બરાબર, આમાં ડીજી સેટ્સ છે એના માટેનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એ ખૂબ જ મોટું આપેલું છે, કારણ કે એ 24 કલાક જ્યારે કોઈ જગ્યાએ વીજળી ન હોય ત્યારે ત્યાં ડીજી સેટનો ઉપયોગ કરવામાં આવે છે અને એને 24 કલાક હલાવવામાં આવે છે. તો દર 50 કલાક, 100 કલાક, પછી 500 કલાકે શું મેન્ટેનન્સ કરવામાં આવશે એ બધું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં આપેલું છે. પરંતુ અહીંયા આપણે માત્ર કેસ સ્ટડી તરીકે કમ્પ્રેસરનું જ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જોયેલું છે આપણે. બરાબર છે. તો પણ બુકમાં પમ્પ્સનું પણ આપેલું છે, એ સિવાય બીજા ઘણા બધા ઇક્વિપમેન્ટ્સનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ આપેલું છે. બરાબર છે. જોઈએ તો વોટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એ એકચ્યુઅલી મોડર્ન ટાઈપ ઓફ મેન્ટેનન્સ કહી શકાય. બરાબર છે. અહીં આપણે મેન્ટેનન્સ એ એટલું મેન્ટેનન્સ રોજે રૂટીન કરવાનું છે પિરિયોડિક મેન્ટેનન્સની જેમ. બરાબર છે. પણ એ મેન્ટેનન્સ એવી રીતે કરવાનું છે કે બ્રેકડાઉન મેન્ટેનન્સ ઓછું આવે, ઘટાડી શકાય. બરાબર છે. આપણે લાઈફ નથી વધારવી, વર્કપીસ મશીન છે એની લાઈફ નથી વધારવી, એનું કન્ડિશન જાળવવી છે આપણે. બરાબર છે. પણ એમાં બ્રેકડાઉન છે ડ્યુરિંગ ધ લાઈફ ઓફ મશીન, બ્રેકડાઉન છે એ ઓછામાં ઓછું આવવું જોઈએ અને ડાઉન ટાઈમ છે એ સૌથી ઓછો આવવો જોઈએ. બરાબર છે. તો આમ મશીનની કન્ડિશન જાળવવા અને ડાઉન ટાઈમ ઓછો લેવા જે મેન્ટેનન્સ કરવામાં આવે છે ને, એવા મેન્ટેનન્સ છે એને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કહેવામાં આવે છે. બરાબર છે. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં આપણે શું કરીએ છીએ તો કે આપણે શેડ્યુલ બનાવીએ છીએ. બરાબર છે. અને વિથ વિચ એની મદદથી આપણે બ્રેકડાઉન મેન્ટેનન્સ છે એને ઘટાડી શકીએ છીએ. બરાબર છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સથી આપણને ફાયદા શું થાય છે તો કે પ્રોડક્શન છે એ વધારી શકશું આપણે. બરાબર છે. અને મેન્ટેનન્સ કોસ્ટ છે એ ઘટાડી શકશું. જોઈએ આપણે આગળ હવે શું જરૂરિયાત છે, વોટ ઇઝ ધ નીડ્સ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. બરાબર છે. તો કે રિલાયબલ એન્ડ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન. બરાબર છે. તમારા મશીન છે એની રિલાયબિલિટી વધી જશે. રિલાયબિલિટી મીન્સ શું થાય તો કે એમ અચાનક મશીન કોઈ દી બંધ નહીં પડી જાય, અચાનક તમારા મશીનમાં કોઈ દી ડાઉન ટાઈમ નહીં આવે. બરાબર છે. અને વિથ ધ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ યુ કેન જજ કે ભાઈ આ પાર્ટ એનું મેન્ટેનન્સ કરવાની જરૂર છે જેથી ભવિષ્યમાં બગડે નહીં. બરાબર છે. એકચ્યુઅલી પ્રિવેન્ટનો અર્થ જ અહીં એવું કાઢવામાં આવે છે કે આપણે છે વિથ અ શેડ્યુલ મેન્ટેનન્સ આપણે ડાઉન ટાઈમ નથી આવવા દેવાનું. બરાબર છે. તો વિથ રિલાયબિલિટી ઇન્ક્રીઝ થશે તમારા
મશીનની અને પ્રોડક્શનની ક્વોલિટી સુધરશે, બરાબર છે. હવે મેં કીધું એમ કે બ્રેકડાઉન મેન્ટેનન્સ છે એને ઘટાડી શકાય છે, બરાબર છે. પછી ડિક્રીઝ ઇન રિપેરિંગ કોસ્ટ, બરાબર છે. હવે રિપેરિંગ કોસ્ટમાં કઈ રીતે ઘટાડો આવશે, તો કે અગર બ્રેકડાઉન મેન્ટેનન્સ ઓછા આવશે, બરાબર છે, તો એના લીધે ડાઉન ટાઈમ ઘટશે અને બાય પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની જે કોસ્ટ છે એના કરતાં બ્રેકડાઉન મેન્ટેનન્સની કોસ્ટ વધારે હોય છે ઓલવેઝ, અને ટાઈમ પણ વધારે હોય છે, બરાબર છે. તો અગર જો આ બે ઘટી જાય તો એના લીધે શું થાય છે કે મેન્ટેનન્સ કોસ્ટ છે એમાં ઘટાડો આવે છે. પછી રિટેઇન ધ કન્ડિશન ઓફ મશીન બાય રૂટીન મેન્ટેનન્સ, એ તો હમણાં આપણે વાત કરી. તો ધીઝ આર ધ નીડ્સ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. આના માટે આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એને અપ્લાય કરીએ છીએ. હવે બાય પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ વી કેન રિડ્યુસ ધ ડાઉન ટાઈમ ઓફ મશીન, રિડ્યુસ ધ કોસ્ટ ઓફ મશીન. ઓકે, સો લેટ મી મૂવ ફર્ધર. ત્યાર પછી આવે છે સ્ટેપ્સ ઇન્વોલ્વડ ઇન અ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. હવે આપણે અગર જો કંપનીમાં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એ અપ્લાય કરવું હોય તો શું કરવું પડશે, તો કે ઓપરેટર અને ફિટર્સ છે એને ટ્રેન કરવા પડશે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સને કઈ રીતે અપ્લાય કરવું એના માટે તમારે સ્પેશિયલી વર્કર્સને ટ્રેનિંગ આપવી પડશે, બરાબર છે. ત્યાર પછી છે મશીન એન્ડ વર્કપીસ આર નીડ ટુ બી ગ્રુપ્ડ. મશીન્સ એને તમારે ગ્રુપ કરવા પડશે, બરાબર છે. શેના માટે, અગર મશીન છે એનું તમે પર્ટિક્યુલર ગ્રુપિંગ કરશો તો એના લીધે તમે જે વર્કર્સ એના સ્પેશિયલાઇઝ છે એને તમે કામ સોંપી શકશો, બરાબર છે. કે આ મશીન આ માણસને વધારે ફાવે છે તો એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એ બહુ સરસ રીતે કરી શકશે, બરાબર છે. પછી પ્રિપેર ધ લિસ્ટ ઓફ ઇન્સ્પેક્શન ઇન મશીન્સ, બરાબર છે. હવે ઇન્સ્પેક્શનનું તમારે લિસ્ટ બનાવવાનું છે જેથી તમે મશીન્સમાં આવતી જે ખામીઓ છે, બરાબર છે, એને તમે પ્રોપરલી એનાલાઇઝ કરી શકો, બરાબર છે. અગર ટેસ્ટનું લિસ્ટ બનાવશો તો આપણે જજ કરી શકશું કે ફર્ધર આ પાર્ટ્સ છે એ બગડવાની તૈયારી ઉપર છે અને આનું મેન્ટેનન્સ બહુ જરૂરી છે. તો તમારે ઇન્સ્પેક્શનનું લિસ્ટ બનાવવાનું છે મશીન્સ માટે, બરાબર છે. પછી સ્પેર પાર્ટ્સ સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ ક્લાસિફિકેશન ઓફ ઇન્વેન્ટરી કંટ્રોલ, બરાબર છે. તમારે મશીનના પાર્ટનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવાનું છે જેથી તમે મેન્ટેનન્સ કોસ્ટ છે એ ઘટાડી શકો, બરાબર છે. અને ઇન્વેન્ટરી કંટ્રોલ કરવાનું છે, બરાબર છે. ત્યાર પછી આ છે ક્રિએટ ધ એનાલિસિસ ઓફ બ્રેકડાઉન. અગર બાય ચાન્સ કોઈ મશીન્સમાં બ્રેકડાઉન આવે તો એ બ્રેકડાઉનનું એનાલિસિસ તમારે કરવાનું છે, કારણ કે જો એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે મશીનમાં કઈ વસ્તુ આપણે ચૂક્યા છે કે જેના લીધે બ્રેકડાઉન આવ્યું છે, અને એ એનાલિસિસ પછી તમારે એ વસ્તુને અપ્લાય કરવાની છે કે આ વસ્તુ પાછી ન થવી જોઈએ, બરાબર. જેથી આપણે ભવિષ્યમાં બ્રેકડાઉન નહીં આવે અને તમારા કોસ્ટમાં ઘટાડો આવશે, બરાબર છે. ત્યાર પછી આવે છે ઓપરેટ વિથ અ મેનેજમેન્ટ ફોર ધ મેન્ટેનન્સ. હવે બાય એવરીથિંગ તમારે ડાઉન ટાઈમ નથી થવા દેવાનો મશીનનો, બરાબર છે. તો તમારે મેનેજમેન્ટ આરે કોઓપરેટ કરવાનું છે. મેનેજમેન્ટને પૂછવાનું છે કે પર્ટિક્યુલર મશીન ક્યારે ફ્રી હોય અને જ્યારે ફ્રી હોય ત્યારે જ તમારે એ મશીનનું મેન્ટેનન્સ કરવાનું છે, બરાબર છે. તો આ બધા સ્ટેપ્સ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવા માટે, બરાબર છે. ત્યાર પછી આવે છે એડવાન્ટેજ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સથી આપણને ફાયદા ક્યાં થાય છે, તો કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એનાથી આપણે ડાઉન ટાઈમ છે એ ઘટાડી શકશું, બરાબર છે. પછી વેરી કોસ્ટલી મેન્ટેનન્સ છે એને આપણે રિડ્યુસ કરી શકશું, બરાબર છે. પછી રિડ્યુસ ધ ચાન્સ ઓફ રિજેક્શન ઇન અ પાર્ટ્સ. હવે કઈ રીતે એ થાય, કારણ કે તમે પ્રોડક્ટ છે એની ક્વોલિટી મેન્ટેન કરવાના છો અને મશીનની કન્ડિશન તમે રિટેન રાખવાના છો, બરાબર છે. હવે સપોઝ અગર તમારા આ પણ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ હોઈ શકે, બરાબર છે. જેમ કે મશીન છે એની મશીનમાં પ્રોડક્ટની ક્વોલિટી છે એ ખરાબ આવે છે, બરાબર છે. તો બાય પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ યુ કેન સોલ્વ દેટ, બરાબર છે. અને જેના લીધે તમારા પ્રોડક્ટની ક્વોલિટી છે એ
સારી આવશે, બરાબર. વિથ અ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ યુ કેન હેવ ધ બેટર ક્વોલિટી ઇન યોર પ્રોડક્ટ્સ, બરાબર છે. ત્યાર પછી આ છે ગ્રેટ સેફટી ઇન અ મશીન વર્કર એન્ડ પ્લાન્ટ્સ. હવે સપોઝ તમારા મશીનની રિલાયબિલિટી વધારે હશે, કારણ કે એમાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઘટી જશે, બરાબર છે. કારણ કે મશીન્સ છે એના આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરશું એટલે કોઈથી બ્રેકડાઉન મેન્ટેનન્સ આવવાની શક્યતા બહુ ઓછી છે, અને બ્રેકડાઉન મેન્ટેનન્સ ના આવે એટલે એમાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા હશે. એટલે પાર્ટ્સ, પ્લાન્ટ્સ અને મશીન્સ આ ત્રણેયની સેફટીમાં છે ને ખૂબ જ મોટો વધારો જોવા મળશે તમને. પછી આ છે ઇન્ક્રીઝ ઇન અ ચાન્સ ઓફ મોડિફિકેશન ઇન અ મશીન, બરાબર છે. મશીનના મોડિફિકેશન છે એમાં મશીનના મોડિફિકેશન છે એમાં એના ચાન્સીસમાં વધારો જોવા મળશે તમને, બરાબર છે. પછી આવે છે ઇન્ક્રીઝ ઇન અ સર્વિસ લાઈફ ઓફ અ મશીન. હવે આપણે ગયા ચેપ્ટરમાં જોઈ ગયા છે કે સર્વિસ લાઈફ, મશીનની સર્વિસ લાઈફ કોને કહેવાય છે. મશીનની સર્વિસ લાઈફ લાઈફ છે જે બે ઓવરહોલ, બે કમ્પ્લીટ મેન્ટેનન્સ વચ્ચેના જે મશીનનો ટાઈમ છે એને મશીનની સર્વિસ લાઈફ કહેવામાં આવે છે. હવે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સને લીધે આ બે કમ્પ્લીટ ઓવરહોલ વચ્ચેનો ટાઈમ છે એમાં વધારો જોવા મળશે, બરાબર છે. તો એને મશીનની સર્વિસ લાઈફ છે એમાં વધારો થશે, બરાબર છે. ત્યાર પછી આવશે આપણે કેસ, હવે આવશે કેસ સ્ટડી ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ફોર ધ કમ્પ્રેસર. હવે કમ્પ્રેસર છે એ ક્યાં યુઝ થાય છે. હવે કમ્પ્રેસર્સ છે એનો મોસ્ટ પ્રોબેબલી યુઝ થાય છે રેફ્રિજરેશન્સમાં, જ્યાં આપણે એર છે, એર કે જે રેફ્રિજરન્ટ છે એને આપણે કમ્પ્રેસ કરીએ છીએ, એનું પ્રેશર વધારીએ છીએ, બરાબર છે. એના લીધે એમાં હીટ જનરેટ થાય છે, પછી એને કન્ડેન્સર દ્વારા ઠંડુ કરીએ છીએ, અને પછી જ્યારે તે એક્સપાન્શન ડિવાઇસમાંથી જ્યારે પાસ થાય છે ત્યારે એનું ટેમ્પરેચર ડાઉન આવે છે, બરાબર છે. તો એના કેટલાક ઇક્વિપમેન્ટ તમને ખબર હોવી જોઈએ, જેમ કે એર ફિલ્ટર્સ હોય છે, પછી કમ્પ્રેસર્સ છે એમાં અગર જો સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર હશે તો એમાં એમ્પેલર હશે, અને જો રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર હશે તો એમાં પિસ્ટન્સ હશે. પછી ઇન્ટરકુલર્સ હોય છે, અગર બે કમ્પ્રેસર છે, બે કમ્પ્રેસર એને એકબીજા હારે જોડેલા હોય એક્સેસિવ પ્રેશર જનરેટ કરવા માટે, તો એના વચ્ચે ઇન્ટરકુલર હશે. પછી તો આવા બધા ડિવાઇસીસ, એર ફિલ્ટર્સ હશે, પછી વાલ્વ્સ હશે, બરાબર છે. એને રેગ્યુલર ટાઈમ ઉપર એર ઇનલેટ અને એર આઉટલેટ કરવા માટે એમાં ટપેટ વાલ્વ્સ હશે, પછી ગાસ્કેટ હશે. તો આવા બધા પાર્ટ્સની તમને ખબર હોવી જોઈએ. કમ્પ્રેસરનું બેઝિક તમારું સારું હોવું જોઈએ, તો તમે એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એ બહુ સરસ રીતે કરી શકો, બરાબર છે. તો ફર્સ્ટ આવે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં, તો કે ટેક અ ચેક એર કુલર કન્ટિન્યુઅસ પ્રોવાઇડિંગ વિથ અ ક્લીન એન્ડ કોલ્ડ એર ઓર નોટ, બરાબર છે. તો તમારે ચેક કરવાનું છે કે એર ક્લીનર છે એને પ્રોપરલી ઠંડી અને સાફ હવા મળે છે કે નહીં. અગર જો સાફ હવા નહીં મળે અને એમાં જો આઈધર સોલિડ પાર્ટિકલ્સ હશે તો શું થશે કે એના ઇમ્પેલર કે અગર જો પિસ્ટન હશે રેસિપ્રોકેટિંગ, તો એના ઉપર હાર્મ પ્રોડ્યુસ કરશે અને એને જલ્દી તોડી નાખશે, બરાબર છે. તો તમારે ચેક કરવાનું છે કે એર ફિલ્ટર છે એને કન્ટિન્યુઅસલી ક્લીન અને સારી હવા પ્રોવાઈડ થાય છે કે નહીં. ત્યાર પછી આ છે ટેક અ ચેક ઓફ એર શુડ બી પ્રોવાઇડેડ વિથ અ હ્યુમિડ એન્ડ એસી, કે તમારે ચેક કરવાનું છે કે જે એર સપ્લાય થાય છે એમાં હ્યુમિડિટીનું પ્રમાણ બહુ વધારે નથી ને, કે એમાં કોઈ એસિડ છે એ વધારે નથી આવતું ને, એ તમારે ચેક કરવાનું છે. અગર જો વધારે આવતું હોય તો તમારે એ એર છે એ સપ્લાય કરવાની બંધ કરી દેવી જોઈએ, કારણ કે હ્યુમિડ પાર્ટિકલ હશે, હ્યુમિડિટી બહુ વધારે હશે તો એર પ્રોપરલી એને કમ્પ્રેસ નહીં કરી શકે. જેમ કે આપણને ખબર છે એર છે એ કમ્પ્રેસ થઈ શકે પણ વોટર છે એ કમ્પ્રેસ ન થઈ શકે, ઇનકમ્પ્રેસિબલ હોય છે, બરાબર છે. ત્યાર પછી આ છે એઝ પર ધ ગાઈડન્સ પ્રોવાઈડ લુબ્રિકન્ટ ટુ ધ ઓલ પાર્ટ ઓફ મશીન. હવે
ડાયનેમિક મશીન છે. કમ્પ્રેસર છે એ બહુ ડાયનેમિક મશીન છે અને શું એની સ્પીડ કમ્પ્રેસર્સ અગર જો રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર્સ હશે તો એની સ્પીડ છે અરાઉન્ડ 3000 to 4000 RPM હોય છે, અને અગર જો સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર રહ્યું તો 60,000 આજુબાજુ RPM ઉપર ફરતું હોય છે. તો આવા પાર્ટ્સ છે એમાં હીટ બહુ જનરેટ થતી હોય છે, અને એના લીધે તમારે લુબ્રિકેશન છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને બધા જ પાર્ટ છે એમાં પ્રોપરલી તમારે લુબ્રિકેશન પ્રોવાઈડ કરવું જોઈએ, બરાબર છે. નહીંતર શું થશે, હીટને લીધે તમારું કમ્પ્રેસર છે એ બહુ ઝડપથી બગડી જશે. પછી આવે છે ચેક ધ કમ્પ્રેસર વાલ્વ ઓપરેટિંગ કન્ડિશન ઓર નોટ. હવે તમારા કમ્પ્રેસરના વાલ્વ્સ છે એ પ્રોપરલી ઓપન ક્લોઝ થાય છે કે નહીં. અગર પ્રોપરલી ઓપન ક્લોઝ નહીં થતા હોય તો તમને પ્રોપર પ્રેશર આઉટલેટ પ્રેશર નહીં મળે તમારા એરનું, બરાબર છે. ત્યાર પછી આ છે ઇફ દેર ઇઝ અ બ્લો બેક સાઉન્ડ સ્ટોપ સક્શન વાલ્વ, બરાબર છે. બ્લો બેક સાઉન્ડ એટલે શું થાય તો કે જ્યારે એર છે એ શક થાય, બરાબર છે, ત્યારે અચાનક જો બંધ થાય, સક્શન વાલ્વ છે એ અચાનક બંધ થાય તો એર છે ને એર એ બેકફાયર કરે, બરાબર છે, બેકફાયર. અને જો આવું થાય તો સક્શન સિસ્ટમ છે એને બહુ મોટું નુકસાન પહોંચી શકે, બરાબર છે. એટલા માટે અગર જો બ્લો બેક જોવા મળે, આઉટલેટ પ્રેશર જે સક્શન પાસે પ્રેશર છે જ્યારે વાલ્વ બંધ થાય ત્યારે જો બહુ વધારે જોવા મળે તો તમે એને બ્લોબેક કહેવામાં આવે છે, અને એને ત્યારે તમારે સક્શન વાલ્વ છે એને બંધ કરી દેવો જોઈએ, બરાબર છે. ત્યાર પછી આ છે ઇફ દેર ઇઝ ચેક ધ પ્રેશર ઓફ ઓઇલ એન્ડ કંટ્રોલ ઇટ, બરાબર છે. હવે તમારે જે ઓઇલ પ્રોવાઈડ થાય છે, લુબ્રિકેશન ઓઇલ પ્રોવાઈડ થાય છે, એનું તમારે પ્રેશર છે એ જાળવી રાખવાનું છે, બરાબર છે. ત્યાર પછી આ છે ચેક ધ ઇન્ટરકુલર પ્રેશર. હવે ઇન્ટરકુલર શું છે તો કે ઇન્ટરકુલર છે એ કમ્પ્રેસરના વર્કિંગને કંટ્રોલ કરે છે, બરાબર છે. જેમ કે અગર ઇન્ટરકુલર પ્રોવાઈડ કરવામાં નહીં આવે, બરાબર છે, તો બે કમ્પ્રેસર હવે એક કમ્પ્રેસર છે એ કમ્પ્રેસ કરશે એરને, પછી બીજું કમ્પ્રેસર છે એનું ઇનલેટ છે એ પહેલાં કમ્પ્રેસરનું કમ્પ્રેસ્ડ એર જ હશે. હવે જો એ કમ્પ્રેસ કરશે તો ઓમાં જે હીટ જનરેટ થઈ એ જ હીટ આને અપ્લાય થશે, અને એના લીધે શું થશે કે એ એટલું વધારે કમ્પ્રેસ નહીં કરી શકે, એરને એટલી વધારે કમ્પ્રેસ નહીં કરી શકે. એના લીધે શું થશે, તમને એટલું તમે જેટલું વિચાર્યું છે એટલું તમને પ્રેશર નહીં મળે, બરાબર છે. તો એના માટે જ્યારે તમે એકથી વધારે કમ્પ્રેસર્સ રાખો તો વચ્ચે તમારે ઇન્ટરકુલર પ્રોવાઈડ કરવું પડે છે. ઇટ ઇઝ સમવોટ સિમિલર લાઇક અન કન્ડેન્સર, બરાબર છે. તો એમાં જે પ્રેશર આવે છે એરનું એ તમારે ચેક કરવાનું છે કે એ બરાબર છે કે નહીં, બરાબર છે. ત્યાર પછી આ છે ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ મેન્ટેનન્સ ક્લીન ધ કમ્પ્રેસર ઓનલી ફ્રોમ ધ આઉટસાઇડ, બરાબર છે. તમારે કમ્પ્રેસર છે એને ખાલી બહારથી જ છે ને તમારે એનું મેન્ટેનન્સ કરવાનું છે, બરાબર છે. ત્યાર પછી આ છે એડજસ્ટ ધ ક્લિયરન્સ ઓફ બેરિંગ. હવે જે બેરિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે કમ્પ્રેસરમાં, કારણ કે તમારે શાફ્ટ છે, રોટર્સ એને ફેરવવાના છે, બહુ હાઈ સ્પીડે ફેરવવાના છે. અગર જો બેરિંગ છે એમાં ક્લિયરન્સ પ્રોપર નહીં હોય તો શું થશે કે બેરિંગ છે એ તૂટી જશે, અને બેરિંગ તૂટી જશે તો તમારું મશીનનો ડાઉન ટાઈમ આવી જશે, બરાબર છે. એટલે બેરિંગનો ક્લિયરન્સ તમારે મેન્ટેન કરવાના છે. ત્યાર પછી આ છે ચેક સિલિન્ડર હેડ પેકિંગ રિપ્લેસ ઇટ ઇફ રિક્વાયર્ડ, બરાબર. સિલિન્ડરનું રેસિપ્રોકેટિંગ ટાઈપ કમ્પ્રેસર્સ છે એમાં સિલિન્ડર હેડનું પેકિંગ હોય છે ને એમાં ગાસ્કેટ મૂકેલા હોય છે. હવે જો અગર એમાં જો ક્લિયરન્સ આવી જશે તો શું થશે તો કે તમને પ્રોપર પ્રેશર નહીં મળે, ત્યાંથી લીકેજ જોવા મળશે કમ્પ્રેસ્ડ એરનું, બરાબર. આવું ન થાય એટલા માટે તમારે શું કરવાનું છે કે ફ્રીક્વન્ટલી તમારે ચેક કરવાનું છે, ક્લિયરન્સ ચેક કરવાનું, અને જો રિક્વાયર્ડ હોય તો તમારે એને બદલી નાખવાનું, ગાસ્કેટ છે એને બદલી નાખો, બરાબર છે.
ત્યાર પછી આ છે ટાઈટ ધ સિલિન્ડર હેડ ફ્રીક્વન્ટલી. તમારે એના બોલ્ટ્સ છે, હેડના જે બોલ્ટ્સ છે એને ફ્રીક્વન્ટલી તમારે ટાઈટ કરતા જવાના છે. ત્યાર પછી આ છે ચેક ધ ઓઇલ ઇન અ પ્રેશર, ઓઇલ ઇન પ્રેશર એન્ડ ફિલ ઇફ રિક્વાયર્ડ. તમારે રિઝર્વિયરનું જે ઓઇલ છે એના લુબ્રિકેશન માટે જે તમે ઓઇલ રિઝર્વિયરમાં રાખ્યું છે એનું તમારે ઓઇલની લેવલ છે એ ફ્રીક્વન્ટલી તમારે તપાસવાનું છે. જો ઓછું હોય ઓઇલ, બરાબર છે, એની રિક્વાયર્ડ લેવલ કરતાં, તો તમારે પાછું પ્રોવાઈડ કરી દેવાનું છે, બરાબર છે. તો આ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના સ્ટેપ્સ કમ્પ્રેસર માટે. મેં કીધું એમ કે આવી જ રીતે બીજા ઘણા બધા કમ્પોનન્ટ્સ છે, જેમ કે પમ્પ્સ છે જુદા જુદા ટાઈપના, પછી છે મશીન ટૂલ્સ છે, પછી ડીજી સેટ્સ છે, એના માટેના પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના સ્ટેપ્સ છે એ આપેલા છે, બરાબર, તમારી બુકમાં. તો એ તમે જોઈ લેજો, બરાબર છે. તો અહીં આપણું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ચેપ્ટર નંબર 2 પૂરું થાય છે. અને ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર ચેપ્ટર નંબર 5. આપણે શું જોયું તો કે પિરિયોડિક મેન્ટેનન્સ જોયું છે અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જોયું છે, બરાબર છે, જે મોડર્ન કોન્સેપ્ટ ઓફ મેન્ટેનન્સ છે. અને એનાથી આપણા મેન્ટેનન્સ છે એમાં ઘણા બધા ફાયદાઓ થાય છે, બરાબર છે. થેન્ક યુ.